શૌનકને એમ કહે છે, શૌનક માતૃ પિતૃ વધુ હંતા વેશ્યાગામી ચ મદ્યપ. આમાં એકેય પાપ બાકી હતું દેવરાજમાં? માને મારેલી, બાપને માર્યો, પત્નીને મારી, વેશ્યાની સાથે ગમન કર્યું, દારૂ પીતો તો, વેદને માનતો નતો, પૂજા નતો કરતો, એકેય પાપ બાકી નતું રાખ્યું. દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવત ક્ષણાત. આવો પાપી દેવરાજ બ્રાહ્મણ પણ શ્રી શિવ મહાપુરાણના શ્રવણે કરી અને મુક્તિને પામ્યો છે. આવો સક્ષમ આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તમામ આસ્તિક લોકોએ, તમામ ભાવિક ભક્તોએ આ ગ્રંથનું શ્રવણ કરવું. શૌનકજીનો પ્રશ્ન છે, મહારાજ ઇતર કોઈનું કલ્યાણ. અને બીજી એક સુંદર કથા બતાવવામાં, ચુંચુલા અને બિંદુક બ્રાહ્મણની કથા. ચુંચુલા એ બહુ ધાર્મિક વૃત્તિની સ્ત્રી છે. પત્નીનું નામ, પત્ની છે ચુંચુલા, પતિનું નામ છે બિંદુક. બાષ્કલ નામના ગામમાં રહેતા. એ ગામની અંદર એકેય ભગવાનનો ભક્ત નતો. એ ગામમાં કોઈ મંદિર નતું. એ ગામમાં કોઈ વેદ મર્યાદા નથી. એ ગામમાં કોઈ સત્સંગ, કથા, વાર્તા કંઈ જ નતું. એવા ગામની અંદર આ લોકો રહેતા. બિંદુક એટલો બધો પાપિષ્ટ જીવ છે. અનેક વેશ્યાઓની સાથે સંબંધ રાખનારો છે. પોતાની પત્નીને છોડી ગ્રહસ્થ છે. એટલા નઠારા કામોની અંદર એ આસક્ત બન્યો છે. રોજ ઝઘડતા, રોજ ઝઘડો થતો. બિંદુક ચુંચુલાની અંદર રોજ ઝઘડો થતો. કથા આવશે, શિવ મહાપુરાણની અંદર જ કથા છે. કુમાર ખંડની અંદર બહુ અદ્ભુત કથા, ગણપતિ પ્રાગટ્યની કથા છે. વાત છે ને એટલી બધી વટે આવી ગયેલી. ભગવાન શિવ અને માતા પાર્વતી એટલા વટ ઉપર આવી ગયેલા. ગણપતિની કથામાં આપણે સાંભળી. પણ એમનો જે પ્રેમ છે, કે એમનું જે દાંપત્ય છે, એમાં જે કલહ હતો એ પ્રણય કલહ હતો. એમાં ક્યારે મારામારી, આ તો રોજ મારામારી કરતા, રોજ ગાળાગાળી કરતા. પતિએ પત્નીને એક ગાળ આપી એટલે એના 1000 જન્મના પુણ્ય ગયા. એટલે હવે પછી ગાળો આપતા પહેલા વિચાર કરો. કારણ એ નારાયણી છે, એ દેવી છે તમારા ઘરમાં. એ તમારા ઘરમાં દેવી છે. મારી તો નારાયણી મર્યાદા છે. એનું પૂજન ન થાય તો તમારું ઘર એ ઘર નથી. વર્ષમાં 5-7 દિવસ તો એવા કાઢવા જોઈએ ગ્રહસ્થોએ. ક્યારે યાદ છે તમને? ક્યાંય લખેલું નથી, પણ હું પૂછું છું તમને યાદ છે ખરું કે ઘરમાં તમને મસ્ત બાજોઠ ઉપર બેહાડ્યા, ધર્મપત્નીએ ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો, પૂજન કર્યું? વર્ષમાં એક વાર તમે પત્નીની પૂજા કરી, એવું યાદ છે? કરવી પડે ભાઈ. જ્યાં સુધી એકબીજા પ્રત્યે અભાવ ન હોય, જ્યાં સુધી એકબીજા પ્રત્યે પૂજનીય ભાવ ન હોય, ત્યાં સુધી સંસારમાં સુખ નથી, સંસારમાં આનંદ. એકબીજા પ્રત્યે આદર હોવો જરૂરી છે. તમારે નારાયણ થવું હોય તો તમારે તમારી પત્નીને નારાયણી માનવી પડશે, તો તમે નારાયણ થઈ શકશો. સંસારમાં પ્રેમ હોવો જરૂરી છે. બિંદુક અને ચુંચુલામાં કોઈ પ્રેમ નથી, રોજ ઝઘડો છે. ચુંચુલા યુવાન છે,
યુવાન શરીર ક્યાં સુધી ટક્કર લે, પતિ એની સામે ન જુએ, પતિ બીજે ક્યાંય ફર્યા કરે. પરિણામ એ આવ્યું કે ચુંચુલાનો ધીરે 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 પોતાના મન ઉપરથી કંટ્રોલ જવા લાગ્યો. કેમ કે ત્યાં કોઈ કથા વાર્તા સત્સંગ કઈ જ નતું જ્યાં એનું મન ઠરે. યુવાન છે, શરીરના યુવાન ધર્મો તો કામ કરવાના જ. કામનો આવેગ ક્યારેય શાંત નથી થવાનો. કામાસક્ત બનેલી ચુંચુલા પણ કોઈના પ્રેમમાં પડી. સંસાર તૂટવા લાગ્યો. બિંદુક ક્યાંક બીજે જોડાણો, ચુંચુલા ક્યાંક બીજે જોડાણી. હદ ક્યાં બે જણા એક જ ઘરની અંદર પોતપોતાના પ્રેમીઓની સાથે બેસીને દારૂ પીવે. આટલી હદે આ દંપતી ભ્રષ્ટ થયું. બિંદુકની શરત એટલી જ છે, તારે એમની પાસેથી પૈસા લેવા, તારે મને પૈસા આપવા. અધઃપતન થયું. એટલા પતિત થયા. સમય જતા બિંદુકનું મૃત્યુ થયું. ચુંચુલા એકલી પડી. હવે તો ચુંચુલાને કોઈ કહેનાર નતું, રોકટોક નથી. એને કોઈ રોકટોક નથી. અત્યાર સુધી ગમે તેવો ભંગાર પણ પતિ હતો, માથે છત્ર હતું. હવે એ છત્ર ન રહ્યું, બેફામ થઈ. સંબંધીઓ કંટાળ્યા, કારણ સંબંધીઓના નામો ખરાબ થાય. છેલ્લે નક્કી થયું કે કામ કર્યા ને વિદાય કરીએ યાત્રામાં. સંબંધીઓએ ફાળો કર્યો, પૈસા ભેગા કર્યા, તું યાત્રા કરી આવ. ચુંચુલાની યાત્રા કરવા મોકલી. યાત્રાનો સંઘ એક ગામની અંદર આવીને રોકાયો. ગામની બહાર શિવાલયની અંદર ઉતારો છે. રાતનો સમય છે. શિવ કથા ચાલી રહી છે. વાયવીય સંહિતાની કથા છે. શિવ પુરાણમાં વાયવીય સંહિતાની કથા ચાલી રહી છે અને વાયવીય સંહિતામાં યમપુરીનું વર્ણન છે. એને સાંભળ્યું. એને યમપુરીનું વર્ણન સાંભળ્યું અને યમપુરીનું વર્ણન સાંભળતા ચુંચુલા થર સૂતીથી ને ધ્રુજવા લાગી છે. બાપ રે! મહારાજ એમ કે છે, આવા કર્મ કરે ના નરકમાં કટકા કરે, મારું શું થશે? કઈ રીતે સહન કરી શકીશ હું? કઈ રીતે આ પારાવાર પીડાને સહન કરીશ? યમદૂતો મારી સામે આવીને ઉભા રહેશે, મારી શું દશા થશે? મહારાજ એમ કે છે, હજારો વર્ષ સુધી રૌરવ નરકમાં નાખે તો એ રૌરવ નરકમાં 1000 વર્ષ કઈ રીતે વીતશે મારા? અરે રે! વિષય ભોગવાની લાલચમાં હું મારો ધર્મ ભ્રષ્ટ થઈ, હું માર્ગ ભૂલી. મહારાજ કથા કરીને આવતા હતા. ચુંચુલાએ મહારાજના પગ પકડ્યા ને રડવા લાગી. મહારાજ, મેં સાંભળી કથા તમારી, મારું શું થશે? હું તો બહુ જ પાપી છું. 100 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરો, 1000 અશ્વમેધ યજ્ઞ કરો, છતાંય ન ધોવાય એટલા પાપ મહારાજ મેં કર્યા છે. શું કરું? ક્યાં જવું? કઈ રીતે પાપમાંથી મુક્ત થો? આપ મારા પિતા તુલ્ય છો, આપ મારો ઉદ્ધાર કરો. તમારા શરણે આવી છું. ઇતિ સંજાત નિર્વેદામ પતિતામ ચરણદ્વયે ઉત્થાય કૃપયા ધીમન બભાષે બ્રાહ્મણ સહી. ભૂદેવે એને બેઠી કરીને આશ્વાસન આપ્યું, દીકરી ચિંતા ન કરીશ, હું તને માર્ગ બતાવીશ. અત્યારે શાંતિથી તું રાત્રિ વ્યતીત કર, કાલે સવારે હું મળીશ. મહારાજ વિદાય થયા. ચુંચુલાએ નક્કી કર્યું, મારે આગળ નથી જવું, મારી યાત્રા પૂર્ણ થઈ. અહીંયા મહારાજ પાસેથી ઉપાય તો જાણું, પાપમાંથી મુક્ત થવાનું. સુતા મહારાજે કહેલું, ભગવાન શિવનું સ્વરૂપ આંખોની સમક્ષ દેખાય છે.
शिव ने प्रार्थना करे छे, महाराज शिव अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। शिव अब तो बना दे कथाने હું રામ આપ્યું કથાનો સમય છે 7:30 આપણે બહુ લેટ શરૂ કર્યા છે। આવતીકાલ તો હું વિનંતી કરું આપણે બરાબર રેગ્યુલર ટાઈમે આવશો તો કથાનો આનંદ આવશે। કારણ હવે પછી હું તમારી અને પેલી ડીશોની વચ્ચે આવીશ ને તો હું દુશ્મન જેવો લાગીશ। મારે એ પાપ નથી, આટલા બધા દુશ્મનો હું ઊભા નથી। अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। शिव अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। मैं शरण अब आई हारे, मैं शरण अब आई हारे, मैं शरण अब आई हारे, मैं शरण अब आई हारे। दे मुझको ज्ञान। शिव अब तो बना दे शिव अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। शिव अब तो बना दे बिगड़े हुए सारे काम। કોણ ને આજી કરે છે મહારાજ તમારા ઘરે આવી તમારા મંદિરમાં બેઠી ભૂલ કરવી એ તો અમારું કામ છે। અમે ભૂલ નહીં કરીએ તો તમે કરો। આપણે નહીં કરીએ તો મૂર્તિમાં બેઠે ભગવાન નફટ થઈ ગયા છે। જન્મ લઈ લઈ નફટ થઈ ગયા। આપણને જન્મ લેવામાં શ્રમ ન રહી, એને જન્મ આપવામાં શ્રમ ન રહી, આપણને ભૂલ કરવામાં શ્રમ ન રહી અને આપણે ભૂલોને માફ કરવામાં એને શ્રમ ન રહી। આપણે ભૂલો કરતા રહીએ છીએ, એ આપણે ભૂલોને માફ કરતો રહે છે। કારણ જ્યારે હોય ત્યારે આપણે એનું ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીએ છીએ। તું મારો બાપ છે, હું તારો દીકરો છું। દીકરો ભૂલ કરે તો બાપ હંમેશા માફ કરે ને એને કરવી જ પડે। શું કરે? તમને ધોકાવે શું કરે? મારવા આવે તમને? એને ખ્યાલ છે કે હશે સંસારી છે ને કરે। भवाटवी में भूली पड़ी थी, राह भटक कर भटक गई थी। भवाटवी में भूल पड़ी थी, राह भूल कर भटक गई थी। भवाटवी में भूल पड़ी थी, राह भूल कर भटक गई थी। भवाटवी में भूल पड़ी थी, राह भूल कर भटक गई थी। कोई न था मुझे प्रभु सहारा, पाप की नगरी डूब गई। कोई न था मुझे प्रभु सहारा, पाप नगरी डूब गई। महाराज શોધવાની લાઈનમાં રસ્તો ભૂલી માર્ગ ભૂલ્યો અને કરું કોઈ માર્ગદર્શક નહોતો। હું જ્યાં રહેતી ને ત્યાં કોઈ ગુરુ નહોતો, કોઈ મંદિર નહોતું, કોઈ શાસ્ત્ર, કોઈ કથા, કોઈ સત્સંગ નહોતું। तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, जग के सारे काम। शिव अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। अब तो बना दे मेरे बिगड़े हुए सारे काम। अधम अति अबलारी, तू है अधम उद्धार धारी। मैं अधम अति अबलारी, तू है अधम उद्धार भारी। अधम अति अबलारी, तू है अधम उद्धार धारी। अधम अति अबलारी, तू है अधम उद्धार भारी। मैं हूँ पतिता पापी नारी, तू है मेरा भोला भंडारी।
पतिता पापी नारी तू है मेरा भोला भंडारी। मैं हूँ पतिता पापी नारी तू है मेरा भोला भंडारी। मैं हूँ पतिता पापी नारी तू है मेरा भोला भंडारी। तेरे पाप कट गए अब तो, तेरे पाप कट गए अब तो, तेरे पाप कट गए अब तो, अर्ज है मेरा नाथ शिव अब तो बना दे मेरे बिगड़ी हुई सारी। ओ शिव अब तो बना दे मेरे सारे शिव तो बना दे मेरे बिगड़ी हुई सारी। शिव अब तो बना दे बिगड़े हुए सारे शिव तो बना दे સુંદર ચુલચુલા દેવ જે માર્ગ ગાવ એ માર્ગની કથા કે ભગવાન સદાશિવના શિવલિંગની ઉત્પત્તિ અને સૌથી વિશેષ સમાજની અંદર રુદ્રાક્ષનું અત્યારે બહુ પ્રચલન થઈ રહ્યું છે. જ્યાં જુઓ ને ત્યાં આપણે રુદ્રાક્ષ જોઈએ છે. ઘણા બધા લોકો હાથમાં પહેરે, ગળામાં ધારણ કરે છે, પણ ખરેખર રુદ્રાક્ષ આપણાથી પહેરાય ન પહેરાય, કેવા પહેરાય, ક્યારે પહેરાય, કેવી રીતે પહેરાય, અધિકાર કોનો છે રુદ્રાક્ષ પહેરવાનો એ સૌ ક્ષણ આવતીકાલના સત્રમાં આપણે સાંભળીશું. હરિ સંકીર્તન સહ ભગવાનના નામ સ્મરણ સાથે આજના પ્રથમ દિવસની કથાને અને વિશેષ